એટલે 8:30 થઈ ગયા. હું તો હજુ સુધી સુઈ રહ્યો હું. એટલે મારે તો શાકભાજી લેવા જવાનું હો, તો નાહવાનું હો. ઓહો 8:30 થઈ ગયા. બાપ રે બાપ, માથા શું થયું? સારું ખોડો બોડો જ નહીં થયો. જોવા દે મને તો ના, મોટી મોટી ફોલ્લીઓ થઈ લાગે છે. શાકભાજી ડુંગળી બટાકો તો લાઈન મેલ્યો પણ લખાણે સારું સપનું જોયું શું મેં તાર? મને લાગે સપનું જ જોયું છે મેં. 100% હું સપનું જોયું કે તમે બધી શાકભાજી લઈને આવ્યો. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં. હું છું રાવળ પિન્ટુ, વિસનગરથી. આમ મારું વતન છે ગાંધીનગરનું માધવગઢ. હું રહું છું વિસનગરમાં. તો આજનો મારો બીજો વ્લોગ છે. ઠીક છે, તો તમે વિડીયો મોજીલો શાકભાજીવાળો મારી ચેનલ છે, તો તમે લોકોને જો મારા વિડીયો ગમે, આપણે દેશી ભાષામાં વાત કરીએ, તમારે મારા વિડીયો ગમું તો લાઇક ને ફોલો ને એવું કરી દેજો, બરાબર? જો હું વિસનગરમાં છે ને શાકભાજી વેચું છું, અને એક ખાલી બંગલો પડી ને તો આગળ ચોકી તરીકે રહીએ, દેખ રાખવાની, ખાલી રહેવાનું, બરાબર? તો સમજો આ મારો ધંધો. ડુંગળી અને બટાકા બગડે નહીં, કોઈ નહીં. એક દારો લેટ વેચો ને તો વધો નહીં, બરાબર? આ તો બીજા પેલા પડ્યા બે. ડુંગળી બટાકા લસણનો વેપાર છે મારો. ભગવાનમાં ત્યાં દયાથી એ તો સારું ચાલે. પછી ખબર નહીં, પણ અત્યારે તો સારું ચાલે. જો આ પડે બટાકો, બરાબર? અને જો પેલું રહ્યું તાલુકા સેવા સદન હા, એને એક્ઝેક્ટ હમ જ રહું હું, બરાબર? આ બંગલો ખાલી પડ્યો હોય એ ચોકી તરીકે રહીએ, દેખ રાખીએ કાં. તો તમે મને સપોર્ટ કરજો, બરાબર? કોમેડી વિડીયો મેળીશું આપણે. તો જેટલા સિટીમાં રહી એ લોકો કમેન્ટ કરો તમારું જીવન જેવું ચાલે, બરાબર? જો અમારે તો ગઈડિયા નદીની કિનારે રહેતા હતા, શાકભાજી વાવતા હતા. તો હવે નદીમાં તો પાણી નહીં, સાબરમતીમાં ચોમાસામાં ખાલી આવે. અને હવે અમે તો આ ડુંગળી બટાકાનો વેપાર હું કરું છું, બરાબર? એક મિનિટ ઉભારમાં ખાલી ફોટો લઈ લો. પછી હા ને તે જુઓ, અમે હતા શાકભાજી જ વેચીએ, પણ અમે જો કે શાકભાજી ધંધો સારો, ઊંટલારી રાખવી, લેબુડીઓ રાખવી ના કરતા હતા ધંધો સારો, બરાબર? તો આજનું તો ખાલી ઇન્ટ્રોડક્શનનું જ છે, ખાલી માહિતી તમને આવી, બરાબર? તો હવે રેગ્યુલર વિડીયો જોજો, મજા આવશે તમને. કોમેડી વિડીયો બનાવીશું આપણે. બાકી લાઈક કરી દેજો, ફોલો ને એવું કરી દેજો, બરાબર? બરાબર, મળીએ આવતા વિડીયો.